हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज આપણે 150 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળે છે। નવા સિલેબસ મુજબ આપણે આજે 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, પ્રતિ વર્ષ હોળી ધૂળેટી પછીના ત્રીજા દિવસે આ સ્થળ ઉપર આદિવાસી મેળો ભરાય છે। નીચેનામાંથી કયા સ્થળે જે છે પ્રતિ વર્ષ જે છે હોળી ધૂળેટી પછીના જે છે ત્રીજા દિવસે આ સ્થળ ઉપર જે છે એ આદિવાસી મેળો ભરાય છે? તો કયા સ્થળ ઉપર આવશે રાઈટ આન્સર? અહીંયા ઓપ્શન બી આવશે, ક્વાંટ ખાતે જે છે આદિવાસી મેળો ભરાય છે। મિત્રો સાથે સાથે આપણને આદિવાસી દિવસ જે છે એ પણ ખ્યાલ હોવો જ જોઈએ। વિશ્વ આદિવાસી દિવસ જે છે 9 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો બીજો, ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે? ગુજરાત સરકારનું બજેટ જે છે રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં જે છે એ કોણ રજૂ કરે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા નાણામંત્રી આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલ શ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ? તો નાણામંત્રી જે છે એ રજૂ કરતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે? રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે જે છે એ કયું એરપોર્ટ આવેલું છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા મહારાણા પ્રતાપ એરપોર્ટ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે જે છે એ કયું? તો મહારાણા પ્રતાપ એરપોર્ટ આવેલું છે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। મિત્રો તમને વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો, થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? થર્મોમીટરમાં જે છે એ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? તો શું આવશે? મર્ક્યુરી આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો કે થર્મોમીટરમાં કઈ ધાતુ? તો મર્ક્યુરી જે છે એ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં જે છે એ પારો કહીએ છીએ। એનો ઉપયોગ જે છે થર્મોમીટરમાં કરવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો પાંચમો, બાલારામ નદી કયા જિલ્લામાં આવેલી છે? બાલારામ નદી, આ નદી જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બનાસકાંઠામાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે બાલારામ નદી કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, માળિયા હાટીના અને ભેસાણ તાલુકા કયા જિલ્લામાં આવેલ છે? માળિયા હાટીના અને ભેસાણ તાલુકા જે છે આ બંને તાલુકા કયા જિલ્લામાં આવેલા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જૂનાગઢમાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે માળિયા હાટીના અને ભેસાણ તાલુકો જે છે કયા જિલ્લામાં? તો જૂનાગઢ જિલ્લામાં આવેલા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પિનકોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે? પિનકોડમાં પહેલા બે આંકડા હોય એ શું દર્શાવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજ્ય દર્શાવે છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। પિનકોડ જે છે એમાં પહેલા બે આંકડા શું દર્શાવે? તો રાજ્ય દર્શાવતા હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો, ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? ભારતનું કયું શહેર જે છે એમાં સિલિકોન વેલી આવેલી છે? તો બેંગ્લોર ખાતે આવશે। અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ભારતના બેંગ્લોર ખાતે જે છે એ શું? તો સિલિકોન વેલી આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરને કયા નામથી ઓળખવામાં આવે છે? ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો શું આવશે? અપ્સરા, અપ્સરા નામથી જે છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરને કયા નામથી? તો અપ્સરા નામથી ઓળખવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દસમો, ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર કોણ છે? નીચેનામાંથી જે છે એ કોણ છે ભરૂચ પાસેના મિયામાતર ગામના વતની એવા સાહિત્યકાર? તો કોણ આવશે? ત્રિભુવનદાસ લુહાર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે ભરૂચ પાસેના મિયામાતર ગામના જે છે વતની એવા સાહિત્યકાર કોણ? તો ત્રિભુવનદાસ લુહાર છે। મિત્રો સુંદરમ, ત્રિશૂળ, કોયા ભગત આ બધા એમના ઉપનામ છે, એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, DRDA નું પૂરું નામ જણાવો। DRDA એનું પૂરું નામ જે છે શું થશે? તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। DRDA નું પૂરું નામ શું? તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એનું પૂરું નામ થશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો। વિનોબા ભાવે એમનું પૂરું નામ જે છે એ શું છે? તો શું આવશે? વિનાયક રાવ ભાવે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। વિનોબા ભાવેનું પૂરું નામ શું? તો વિનાયક રાવ ભાવે એમનું પૂરું નામ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુલજારીલાલ નંદાનું સમાધિ સ્થળ કયા નામથી ઓળખાય છે? ગુલજારીલાલ નંદા એમનું સમાધિ સ્થળ જે છે એ નીચેનામાંથી કયા નામથી ઓળખાય છે?
તો શું આવશે? નારાયણ ઘાટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગુલજારીલાલ નંદાનું સમાધિ સ્થળ કયા નામથી? તો નારાયણ ઘાટ નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના કયા વર્ષે થઈ? કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના જે છે એ કયા વર્ષે થઈ? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની સ્થાપના જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો 1953માં થયેલી હતી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 15મો, પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી કરવામાં આવી? પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી જે છે કયા વર્ષથી શરૂ કરવામાં આવી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 2003 થાય આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારથી? તો 2003 9 જાન્યુઆરી 2003ના રોજથી કરવામાં આવી હતી. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, સેવા નામની સંસ્થાના સ્થાપક કોણ છે? સેવા નામની સંસ્થાના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો ઈલાબેન ભટ્ટ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સેવા નામની સંસ્થાના સ્થાપક જે છે એ કોણ? તો ઈલાબેન ભટ્ટ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીના રાજકીય ગુરુનું નામ જણાવો. ગાંધીજીના રાજકીય ગુરુ જે છે એ કોણ હતા નીચેનામાંથી? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા ગોપાલ કૃષ્ણ ગોખલે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ? તો ગોપાલ કૃષ્ણ ગોખલે જે છે એમના રાજકીય ગુરુ હતા. અને મિત્રો આધ્યાત્મિક ગુરુ પૂછાય તો શ્રીમદ રાજચંદ્ર એમના આધ્યાત્મિક ગુરુ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના જે છે એ કયા વર્ષે કરવામાં આવી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? 1848 આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કયા વર્ષે? તો 1848માં કરવામાં આવી હતી. વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં મિત્રો બે વ્યક્તિનો મહત્વનો ફાળો હતો. એમાં એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. કોણ કોણ આવશે બે વ્યક્તિ? દલપતરામ અને ફાર્બસ. આ બંને વ્યક્તિનો જે છે એની સ્થાપનામાં જે છે આ સોસાયટીનો જે સ્થાપનામાં જે છે મહત્વનો ફાળો હતો આ બે વ્યક્તિનો, દલપતરામ અને ફાર્બસનો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોનાર સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? લોનાર સરોવર એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે લોનાર સરોવર જે છે એ કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્રમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, યુનેસ્કોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? યુનેસ્કોનું મુખ્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો પેરિસ ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે યુનેસ્કોનું મુખ્ય મથક જે છે એ ક્યાં? તો પેરિસ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોહમ્મદ ઘોરીએ કોના સમયમાં ગુજરાત પર ચડાઈ કરી હતી? મોહમ્મદ ઘોરીએ જે છે કોના સમયમાં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ભીમદેવ બીજો આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મોહમ્મદ ઘોરીએ કોના સમયમાં? તો ભીમદેવ બીજો જે છે એમના સમયમાં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. મિત્રો પરમ બટારક, અભિનવ સિદ્ધરાજ, ભોળા ભીમ, પરમેશ્વર, મહારાજા ધીરાજ, આ બધા એમના ઉપનામ હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો મોહમ્મદ ઘોરીએ 1178માં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી, ત્યારે ભીમદેવ બીજાએ તેમને હરાવ્યો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને ઈસવીસન 1242માં ભીમદેવ બીજો જે છે અવસાન પામે છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં વન બચાવવાનું આંદોલન એટલે શું? ભારતમાં વન બચાવવાનું આંદોલન એટલે કયું આંદોલન? તો ચિપકો આંદોલન થશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ત્રિપુરાની રાજધાની કઈ છે? ત્રિપુરાની રાજધાની જે છે એ નીચેનામાંથી કઈ છે? તો અગરતલા જે છે એ ખાસ યાદ રાખીશું કે ત્રિપુરાની રાજધાની છે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મજૂર મહાજન સંઘની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મજૂર મહાજન સંઘની સ્થાપના જે છે એ કોના દ્વારા કરવામાં આવી હતી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે મજૂર મહાજન સંઘની સ્થાપના કોના દ્વારા? તો ગાંધીજી દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ક્યારે કરવામાં આવી હતી? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 2010માં કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના ક્યારે? તો 2010માં કરવામાં આવી હતી. આ ટ્રિબ્યુનલની રચના 2010માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ અંતર્ગત કરાઈ છે, જેનું મુખ્ય મથક જે છે એ ક્યાં? તો દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, કયા સાહિત્યકારનું ઉપનામ અળવ વાણિયા છે? કયા સાહિત્યકારનું ઉપનામ જે છે એ અળવ વાણિયા છે? તો કયા રાઈટ આન્સર અહીંયા આવશે? જ્યોતિન્દ્ર દવે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અળવ વાણિયા એ કોનું? તો જ્યોતિન્દ્ર દવે જે છે એમનું ઉપનામ છે. મિત્રો તેઓ અહીંયા વાત કરીએ એમના વિશે તો ગુજરાતી ભાષાના સર્વોચ્ચ હાસ્યકાર તરીકે ઓળખવામાં આવે છે. એમનો જન્મ સુરતમાં થયો હતો. ઉપનામ અળવ વાણિયા છે. અને તેમની કૃતિઓની જો વાત કરીએ તો વડ અને ટેટા,
રગ તરંગ ભાગ 1 થી 6, મારી નોંધ પોથી, રેતીની રોટલી, પાનના બીડા, યોગ અને પ્રયોગ, આ બધી એમની જે છે એ કૃતિઓ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો, આરજી હુકુમતના વડા કોણ હતા? આરજી હુકુમતના વડા નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે? શામળદાસ ગાંધી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું કે આરજી હુકુમતના વડા જે છે એ કોણ? તો શામળદાસ ગાંધી છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે લાસ્ટમાં આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ? નાબાર્ડની રચના જે છે એ કયા વર્ષમાં થઈ? તો 1982માં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નાબાર્ડની રચના જે છે એ ક્યારે? તો 1982માં જે છે એ થયેલી હતી. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એનું પૂરું નામ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક ક્યાં છે? પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનું મુખ્ય મથક એ ક્યાં છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા નવી દિલ્હી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 30મો, સામ પિત્રોડા નીચેનામાંથી કયા વિભાગમાં પ્રખ્યાત છે? સામ પિત્રોડા એ નીચેનામાંથી જે છે કયા વિભાગમાં પ્રખ્યાત છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ટેલિકોમ્યુનિકેશન આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સામ પિત્રોડા જે છે એ કયા વિભાગમાં? તો ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં પ્રખ્યાત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જય જવાન જય કિસાન સૂત્ર ભારતમાં કોણે આપ્યું? જય જવાન જય કિસાન આ સૂત્ર જે છે એ ભારતમાં કોણે આપ્યું? તો કોણ આવશે? લાલ બહાદુર શાસ્ત્રી. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. આ સૂત્ર જે છે કોનું? તો લાલ બહાદુર શાસ્ત્રીનું છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 32મો, મણિબેન પટેલ કોના પુત્રી હતા? મણિબેન પટેલ જે છે એ કોના પુત્રી હતા? તો વલ્લભભાઈ પટેલ. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે મણિબેન પટેલ જે છે કોના? તો વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, માય લાઈફ આત્મકથા કોની છે? માય લાઈફ આત્મકથા જે છે નીચેનામાંથી કોની છે? તો બિલ ક્લિન્ટન આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. માય લાઈફ આત્મકથા કોની? તો બિલ ક્લિન્ટનની આ આત્મકથા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે? સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર જે છે એ કોને હોય? તો કોને આવશે? સંસદને આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે સંઘમાં નવા રાજ્યોને પ્રવેશ આપવાનો અધિકાર કોને? તો સંસદને હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો? નીચેનામાંથી કયો રાજા જે છે એ નાગવંશનો શાસક હતો? તો શિશુનાગ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વાંટનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે. અહીંયા ક્વાંટનો મેળો જે છે એ કયા જિલ્લામાં આવશે? છોટાઉદેપુરમાં. આ ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. છોટાઉદેપુર જિલ્લામાં ક્વાંટનો મેળો જે છે એ ભરાય છે. મિત્રો રાઠવા આદિવાસીઓ સાથે સંકળાયેલી આ કળા છે, જેને ગેરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ક્યારેક પ્રશ્ન પૂછાય કે ગેરના મેળા તરીકે કયો મેળો ઓળખાય છે? તો કયો આવશે? ક્વાંટનો મેળો, જે છોટાઉદેપુર જિલ્લામાં ભરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની કોકિલા તરીકે કોણ જાણીતું છે? ગુજરાતની કોકિલા તરીકે જાણીતું નીચેનામાંથી કોણ? તો દિવાળીબેન ભીલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારત સરકારે 1990માં એમણે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ગુજરાતની કોકિલા એટલે કોણ? તો દિવાળીબેન ભીલ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું કહેવામાં આવતું હતું? ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને જે છે શું કહેવામાં આવતું હતું? તો વિષય કહેવામાં આવતું હતું. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે ગુપ્ત સામ્રાજ્યના વહીવટમાં જિલ્લાને શું? તો વિષય કહેવામાં આવતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં બાંધકામ ખાતાની શરૂઆત કોના સમયમાં થઈ હતી? ભારતમાં બાંધકામ ખાતાની શરૂઆત જે છે એ કોના સમયમાં થઈ હતી? તો કોના સમયમાં આવશે? ડેલહાઉસીના સમયમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં બાંધકામ ખાતાની શરૂઆત કોના? તો ડેલહાઉસીના સમયમાં થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો 40મો, વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વભરમાં જે છે દર વર્ષે કયા દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા 24 ઓક્ટોબર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વિશ્વભરમાં દર વર્ષે કયા દિવસને? તો 24 ઓક્ટોબર આ દિવસને UN દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? ક્રાંતિકારીઓએ લાલા લજપતરાયના મૃત્યુ માટે જવાબદાર કયા અંગ્રેજ અધિકારીની જે છે એ હત્યા કરી? તો સોડર્સની હત્યા કરી હતી. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 42મો, ઈસવીસન 2000માં બિહારમાંથી કયા રાજ્યની રચના કરવામાં આવી? ઈસવીસન 2000માં જે છે
એ બિહારમાંથી કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? તો શું આવશે? ઝારખંડ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 2000ની સાલમાં બિહારમાંથી કયા રાજ્યની? તો ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંગાળમાં પાલ વંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ? બંગાળમાં પાલ વંશના પતન પછી જે છે એ કયા વંશની સ્થાપના થઈ હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? સેન વંશ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે? કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે છે એ વહીવટ જે છે કોના દ્વારા થાય? તો રાષ્ટ્ર પ્રમુખ દ્વારા થતો હોય છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં બધો વહીવટ જે છે કોના દ્વારા? તો રાષ્ટ્ર પ્રમુખ દ્વારા થતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત એ કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? તો શું આવશે? બ્રિટિશ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી? નીચેનામાંથી જે છે કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી? તો રાજા ભોજે કરી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો કોણે આવશે? હરિહર રાય અને બુક્કારાય. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે? તો હરિહર રાય અને બુક્કારાયે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ કઈ સાલમાં થયું હતું? તો 1526માં થયું હતું. ખાસ યાદ રાખજો, પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે એ કઈ સાલમાં? તો 1526માં થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 49મો, ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે? ભારતમાં જે છે કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની જે છે એ મુખ્ય ધરી બન્યું છે? તો કયું શહેર આવશે અહીંયા રાઈટ આન્સર? બેંગ્લોર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, ભાસ્કરાચાર્યની કૃતિ લીલાવતીનો વિષય કયો છે? ભાસ્કરાચાર્યની કૃતિ લીલાવતીનો વિષય જે છે નીચેનામાંથી કયો છે? તો કયો વિષય આવશે? ગણિત વિષય છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભાસ્કરાચાર્યની કૃતિ લીલાવતી જે છે એનો વિષય કયો? તો ગણિત વિષય છે. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યનું પાટનગર કયું હતું? પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યનું પાટનગર જે છે એ કયું હતું? મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ છે. તો પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યનું પાટનગર જે છે આનો આન્સર એક તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે, એના માટે આપણી ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. અત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.